હવે કોમેન્ટની વાત વચ્ચે આવે, કોમેન્ટ કરો અમુક સારું થયું અલગ થઈ ગયા, ભાઈ બહેનનો પ્રેમ થોડા કઈ જગ્યાએ તમને લાગે એ તો તમે કહો યાર. એટલી મેટર બની ગઈ ને, હું હરિદ્વારથી 1500 કિલોમીટર ઘરે આવતો રહ્યો ગાડી લઈ. ના ગયા ને પછી મેં તો મારે ડિવોર્સ જોવે છે. પલક કે વાંધો ને દીધા એ કે એને પત્તા દીધા હોય એમ. ગુલો બાદશાહ રાણી. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા હશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. આ બ્લોગની અંદર વિડીયો થાય છે કેટલા દિવસથી અમારા બંનેની વચ્ચે ઝઘડાઓ ચાલુ હતા, છે તે છે વગેરે, અલગ થઈ ગયા ના તેન પૂછ. આ વિશે પલક મને કહેશે શું થયું હતું અમારી બંનેની વચ્ચે. અમારા બંનેના વચ્ચે હરિદ્વાર ગયા હતા, ત્યાં થોડો એવો ઝઘડો થયો હતો. એ ઝઘડા અમે હરિદ્વાર ગયા હતા તો ત્યાં અમારા બંનેનો ઝઘડો થયો હતો. પછી એના લીધે અમે પછી આવતા રહ્યા ભાવનગર. બસ ખાલી સમજાઈ દીધું, બસ શું કામ જોયું હું થયું કંઈ નહીં. ઝઘડો થયો તો ઝઘડોમાં તો ઝઘડો જ હોય ને, બીજું તો શું હોય. અહીંથી ઝઘડો કર્યો હતો. અહીંથી અમે હરિદ્વાર ગયા હતા. હરિદ્વારથી અમે શૂટ કરવા માટે કેદારનાથ જવાના હતા. અમારા બંને વચ્ચે ઝઘડો થયો, તાણે વાત વટમાં લીધી. તો પછી મેં કીધું હાલો ઘરે. ઘર ભેગી ના થાય, મેં તો કાંઈ નથી કરવું, મારે શૂટ નથી કરવું, કાંઈ નથી કરવું, હાલ ઘરે. ના ગયા ને પછી મેં તો મારે ડિવોર્સ જોવે છે. પલક કે વાંધો ને દીધા એ કે એને પત્તા દીધા હોય એમ. ગુલો બાદશાહ રાણી. એ પછી બાંધ્યા અને પછી મેં કીધું વાંધો નહીં. પછી એટલી મેટર બની ગઈ ને, હું હરિદ્વારથી 1500 કિલોમીટર ઘરે આવતો રહ્યો ગાડી લઈ. અને આ એકલી રોતી આવે. 1500 કિલોમીટર સુધી છે ને હું હરિદ્વારથી અમદાવાદ પહોંચ્યા ને ત્યાં સુધી હું રોઈ. તે હું એવોર્ડ વાળું કામ થઈ જાઉં, પછી પાછું આમ બહુ બધું આ દુખવા માંડે ને તો પછી પાછું રડવા માંડું. એ રીતના કરતા કરતા પછી અમદાવાદ ખાધું નહીં, પીધું નહીં, કાંઈ નહીં, એમ સુધી એક ધારા 1500 કિલોમીટર 24 કલાક અમે ખાધું નહોતું. એટલે પછી લાસ્ટમાં મને ફૂલ ચક્કર આવવા માંડ્યા હતા. પછી હું બહુ વધારે રોવા માંડી હતી કે હવે પલક અને શું બોલે પલક તું? કાંઈ નહીં, હાલો હરકે ચોખ્ખું બોલે એમ સમજાતું નહીં. શું બોલેસ તું? હરકે રીતના બોલ, ક્લિયર એમ. ઈ તમે કીધું તું, હું કહું છું એ કહી દે. નહીં તું કે હાલ અરે કે એમ પછી પાછું પાધવાનું થાય તો તું કેમ કરે છો ને? નથી આવડતું મને આ બધું નાખી પાછું આ જ વસ્તુના લીધે બાંધવાનું થયું. જે આ લાઈવ ડેમો તમને આપ્યો મેં. છોકરીની આદત કેવી મોગો ચડાવવાની. ચડાવી દો મોગો ચડાવી દો. કેમ ચડાવી? મોગો ચડાવી એ બધું હતું ગાઈસ. હું હતું મને કહેતા એ હતું ગાઈસ, પણ હું હતું ગાઈસ. એ બધો ઝઘડો હતો એના કારણે. કોનો વાંક હતો? વાંક તો બંનેનો હતો, એક સાઈડ હું નહીં થાવ. અને ગાઈસ તમે કોમેન્ટ કરી છે ધમુએ વ્લોગ મૂક્યા પછી કે એમ થઈ ગયું આજથી પૂરું, બધી જ વસ્તુ આજથી પૂરી. સારું થયું વહી ગઈ, આમ થયું તેમ. તમે ગાઈસ બહુ ઘણા લોકોએ એમ કમેન્ટ કરી હતી કે સારું પલક વહી ગઈ, પલક આમ થાર ને આમ પૈસા જોઈને જ આવી હતી. તો મારા મનમાં એવું કોઈ જ વસ્તુ નથી કે ધમુ પાસે હું પૈસા એમના જોઈને આવી. ધમુ પહેલા હતા એવા જ અત્યારે છે, એવું કશું નથી. કોની પાસે પૈસા છે? અમારી પાસે પૈસા જ નથી. બંને વચ્ચે આગળ કેમ તમે લાઈવ જોયું એમ નાની બાબતમાં મોટું થઈ જાય એમ રીતે આમને છે ને હેઠું જોતા નથી આવડતું. એટલે પછી મારો મગજ અહીંથી છટકી જાય, તેનો મગજ ત્યાંથી છટકે, પેલું ગોળ ભટકાય બધી. હવે રીઝન એમ હતું અહીંથી અમે હરિદ્વાર શૂટ કરવા માટે ગયા. હરિદ્વાર શૂટ કરવા માટે પછી નહીં એવી બાબતમાં બાંધવાનું થયું પલક. તો પલકની ટેવ છે કે નાની વાતને મોટી બનાવી. હંમેશા રિલેશન ટકાવવા માટે નાની વાતને મોટી લેટ ગો કરવો પડે એના માટે. પણ મને છે ને ગાઈસ લેટ ગો કરતા નથી આવડતું. એના વિશે બહુ ઝઘડો થઈ ગયો હતો. પછી જે મેં બ્લોગમાં જે વસ્તુ કીધી ને એ મારી સાથે થઈ હતી. અમે એમ નથી માનતો કે નથી થઈ, હું તમને ખોટું બોલી જાઉં કે નહીં ભાઈ મારે નથી કરવું ના તેમ. હા, ટાઇટલ ખોટું હતું કે છૂટા છેડા. અને ત્યારે અમે બંને આવી ગયા હતા. પલકને કીધું મારે નથી રહેવું તારી યારે. તો એ કે મારે નથી રહેવું તમારી યારે. તમે તો કાંઈ વાંધો નહીં, મારે તારે જરૂર નથી કે તમારે મારી જરૂર નથી, જવા દો કે બધું એમ કરીને અલગ થઈ ગયા. મેં તો મારે ડિવોર્સ જોયો, તું ગાડી લઈ જા, રોવાનું બંધ કરી દે, નકર તને હું બે મારીશ. તો એ રોવાનું શરૂ જ રાખે. છોકરીઓને કેવું કાંઈ નળ અહીંયા જ હોય, ખોઈલો ભેગો નહીં, નળ ચાલુ 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 ચાલુ. એ ઝઘડો થયો તો બંને વચ્ચે, પણ સોલ્વ તો અમે અમદાવાદ પહોંચ્યા ને તો કરી નાખ્યો હતો. મેં તો છોડને લેટ ગો કરશે, નાનું છોકરું છે, મેં તો આ ચમચ છે કાલા મચ છે, આ ચમચ છે કાલા મચ છે. હવે કોમેન્ટની વાત વચ્ચે આવે, કોમેન્ટ કરો અમુક સારું થયું અલગ થઈ ગયા, ભાઈ બહેનનો પ્રેમ થોડા કઈ જગ્યાએ તમને લાગે એ તો તમે કહો યાર. ઘણા લોકો એમ કહે છે કે ધમુ છે મને બેન કહેતા, તો તમારી પાસે સબૂત હોય કે ધમુએ મને આ રીતના આમ કીધું છે તો એક કટકો તમે એક ક્લિપનો નાખજો.
તો તમે સાચા. હવે તમને એમ થશે પલકના મમ્મીએ કીધું હતું આ વસ્તુ એમ, પણ ત્યારે અમે લોકોએ લવ મેરેજ કર્યા હતા એટલે પલકના મમ્મીનો મગજ પણ ખરાબ હતો અને એની પાછળ બધા વ્યક્તિ આવી અને એમને શીખવાડ્યું કે તમે આવું બોલો તો આ લોકો બદનામ થશે, એટલે એ બોલ્યા હતા. એના મનમાં એવું કાંઈ નથી અત્યારે કે આ ધમું આમ કર્યું હતું ને તેમ કર્યું. એમને પણ માઇન્ડ કોકે બિહાડી દીધું તમારે આ જ બોલવાનું છે ને આવું જ કરવાનું છે, એટલા પલકના મમ્મી બોલ્યા હતા. બાકી બીજું કોઈ વસ્તુ નથી એનામાં. બાકી ઘણા એમ થતું હોય કે મમ્મી કે એ રાઈટ હોય, પણ મમ્મીને પણ એમનો મગજ ખલાસ થઈ ગયો હતો કે લોકોએ આવીને આવું કીધું ને તેવું કીધું ને અત્યારે એ લોકો સમજે છે મમ્મી કે મેં આવું ન કર્યું હોત ને તો સારું હતું, તમારા વચ્ચે બંનેનો વચ્ચે દાગ લાગી ગયો છે ભાઈ બેન. એવું નથી કાંઈ, અને હું આ વસ્તુનો ખુલાસો કરવા નથી માંગતો. કોઈ વસ્તુ તમારી બંનેની વચ્ચે લાઈફ થયું, જે લાઈફમાં થયું એ આખો અલગ છે. અને લોકોને અત્યારે જોવે શું, તમારી રિયલ લાઈફમાં રસ નથી, તમારા ડખામાં અત્યારે લોકોને રસ છે. એટલે જિંદગીમાં જે પણ ઝઘડા હોય ને બધા દિવાલની વચ્ચે રાખું, હું તેમ જ કહું. પણ મને અચાનક આઈડિયા આવ્યો કે ચાલ ને હું આ વાત બધાને શેર કરું કે મારી લાઈફમાં આ રીતના થયું છે અને પલક મારી જોડે છૂટા છેડા લઈને ગઈ હતી. અને ત્યારે હું તો બહાર અને એરપોર્ટે બેઠો હતો અને પછી મેં વિડીયો અપલોડ કર્યો કે ભાઈ આ રીતના મારી સાથે ઝઘડો થયો છે અને પલક મારાથી અલગ થઈ ગઈ છે. અને ઘણા લોકો તો પછી આ વિડીયો ધમુએ અપલોડ કર્યો અને પછી બહુ બધા લોકો છે ને ખુશ થયા કે સારું આ બે છે ને બહુ આમ ચેડાતા કે ધમું ધમું પલક પલક, બહુ બધાને આમ હતું કે આમ. કમેન્ટ ક્યારેય નથી કર્યો, નથી કરવાનો, પણ અમુક વર્ષ તો એવું થાય કે કોમેન્ટ જોઈને એમ થાય કે ભાઈ આ વસ્તુ આપણે નથી કરી તો આપણે સાંભળવું પડે. તો હું એમ કહું પલકને લેટ ગો કર, અને કોમેન્ટ જોવાનો વધારે રસ. કોમેન્ટ જોઈને આમ પેલા હતો હવે નથી. કોમેન્ટ શું જોવાની એમ, જે લોકો તો બોલી લઈશ હું બોલવા દઉં તો પછી મને એમ જે બોલતી નથી તું. જે વ્યક્તિને હા, જે વ્યક્તિ આપણને ઓળખતું નથી, આપણને જાણતું નથી, એ વ્યક્તિ આપણા વિશે કોમેન્ટ કરે કે ભાઈ તમે આમ છુઓ તેમ છુઓ, તો હું મગજમાં લેવાનું? કોઈ દિવસ નહીં લેવાનું યાર, કોઈ દિવસ નહીં. હતું બોલ. ભૂલી ગઈ. ના, વ્લોગ અમારે બંધ કરી દેવો છે, ડેલી વ્લોગિંગ અપલોડ કરવાનું બંધ જ કરી દેવું. રોજ નથી ને આવો બે બાજે જ રાખતા હોય હું જોવે. એવી બધી પ્રોબ્લેમ હતી. પછી હું આવી ગયો હતો ને પલકને એની મમ્મીને ઘરે મૂકી આવ્યો હતો. હું પછી એકલો બહાર ગયો હતો એક કામથી, અને મેક્સિમમ 15 થી 20 દિવસ પલક એના મમ્મીના ઘરે હતી. એટલે મેં કીધું અમુક વાર સંબંધ એટલો બધો વધી જાય ને તો એને સ્પેસ એટલે જગ્યા આપવાની પણ જરૂરી છે. સ્પેસ આપે એટલે જગ્યા આપવી પણ જરૂરી છે. બહુ બધા સાથે રહેતા હોય ને તો વધારે ઇશ્યુ આવશે. જોજો જેમ વધારે રહ્યો છે એમ લાગણી વધતી જાય. અને 15 દી મૂકીને તો ફોન કરે ધમુ તમે ક્યારે આવશો? પછી ધમુ પણ મને કોલ કરીને કે તું આવી જા ને, નથી ગમતું, આમ એકલું એકલું લાગે સૌ. મેં કીધું આવી જાઓ, ચલો કાલે આવજો લેવા. બસ ને બાંધવાનું ડેલી હોય છે અમારે, આજનું નહીં કાયમ બાંધવાનું હોય છે. આટલી વાત હોય ને તો હું એને આટલી મોટી કરું. મને મજા આવે બાજી બાજીને, તમે મને હેરાન કરવાના, ગુસ્સો કરાવો, જોવે કેવું છે તને? ગુસ્સો આવે યાર કે નાના થોડી ના છે, સમજવાનું છે, કરિયરમાં બનાવવાનું છે, બાંધવામાં રહેવાનું. ઘણાની રિલેશન લાઈફ એવું હોય કે માણસ છે ને જવાની હોય ને ત્યારે મહેનત કરવાની બદલે ઝઘડો 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 ઝઘડો, પછી ગઢા થાય પછી સમજણ આવે. એટલે આપણે જે વસ્તુ કરી હતી ને એ ખોટું હતું. અને તમને એમ થતું હશે કે આ બધા ફાંકા આમ છે તેમ છે. રિયલ છે, બાંધવાનું થયું રિયલ છે. અને અમારા બંને વચ્ચે એવી ટકરાર થઈ હતી કે ભાઈ છૂટાછેડા, મારે નથી રહેવું તારી સાથે. થયું હતું, બધી વસ્તુ થઈ હતી. અને ઘણી બધી વસ્તુ થઈ ગઈ છે મારા બંને વચ્ચે, પણ તમને શેર નથી કરી. આજે એક જ વસ્તુ મારા મગજમાં આવી કે મારે ભાઈ વિડીયો બનાવી નાખો છે, આ રીતના થયું છે મારી સાથે. અને લોકો મને શું કહે છે, અને સગાવાલા કેટલા મને ફોન કરે છે, એ તો ખાસ કરીને જાણવાનું તમારે. મને ખબર એ પણ કોણ માલું છે, કોણ માલું નથી. કેટલા લોકોના કોલ આવ્યા છે, કેટલા લોકોનું નથી આવ્યું. ઘણા એવા લોકો છે જેને કોલ જ નથી આવ્યો. હારે રહેવા વાળા ફ્રેન્ડ સર્કલના કોલ નથી આવ્યા, એ તો રાજી છે અંદરથી. એટલે ઓલું ખબર પડી ગઈ કે સાથે રહીને કોણ કાતર લઈને બેઠો છે, એ બધાને ખબર પડી ગઈ. જે લોકો નથી ઓળખતા એ લોકોએ ફોન કરીને અમને સપોર્ટ કર્યો મને. તો હું ભાઈ છે થયું એમ આગળ વધજો, પાછળ જોઈને ન રહેતા. જે થઈ ગયું ધાર્યું નહોતું પણ ભગવાને એવું કર્યું. ઘણા લોકો એવો સપોર્ટ કર્યો, ઘણા લોકોએ ફોન જ નથી કર્યો, સગાવાલા હોય તોય ફોન નથી કર્યો. એટલે એટલી વસ્તુની ખબર પડી આ વિડીયોના લીધે કોણ આપણું છે કોણ આપણું નથી. અને ઘણા લોકોએ કોલ કરીને ધમુને એમ કીધું કે પલકને આવું નહોતું કરવું, પલકે કેમ આવું કર્યું તમારી જોડે, તમે એને કેટલી રાખતા, એને તમે હાથમાં રાખતા, તો એ પલકે એમ કર્યું. કંઈ નહીં મહાદેવ છે ને, એમ કોલ કરીને કે બોલો, એમ ન કહે કે મહાદેવ કરીને તમારું બંનેનું સરખું થઈ જશે, એમ ન કે આ તો ઊંધું કે પલકે આવું કેમ કર્યું, પલકે આવું, પલક તમારું બધું જોઈને આવી હતી, એમ કે બોલો કોલ કરીને ધમુને. માણસને એમ કોલ કરીને કેવું જોવે પ્રોબ્લેમમાં હોય તો કે મહાદેવ
ને હું પ્રાર્થના કરીશ કે તમારો બંનેનું રિલેશન પાછું હતું એવું થઈ જાય. આ તો ઊંધું કરે એવું બધું છે. એટલે આનાથી મને એટલી તો ખબર પડી કે કોણ આપણું છે કોણ આપણું નથી. એવું બધી પ્રોબ્લેમ હતી. અને કોમેન્ટની વાત તો કંઈ કરવાની થતી નથી. બાકી કોમેન્ટના તો ઢગલા ગયરા છે. આ થયું તે થયું. ઘણી બધી બહુ મસ્ત એકાદી કોમેન્ટ વાંચી પલક તું વાત કરું કોમેન્ટ ગોતી લઉં. હા હું તો શું વાત કરું. એની અંદર વ્યૂ છે યુટ્યુબની અંદર વિડીયો નાખ્યો તો 10-12 મિનિટનો મેં એની અંદર 5.5 લાખ ઉપર વ્યૂ છે. હવે એ ડિવોર્સવાળાની કોમેન્ટો તમે વાંચો ખાલી. ભાઈ હવે મોજથી લાઈફ જીવો ખુશ રહ્યો લ્યો. કેવી કોમેન્ટ. તમુભાઈ તમે જે કર્યું ને એકદમ સાચું કર્યું. છોકરીઓ બધી આવી જોઈએ એને જવા દેવાની. વાહ. છોકરીઓ કોઈ દિવસ એવી નથી હોતી. ક્યારેક છોકરાનો પણ વાંક હોય છે અને ક્યારેક એટલે તું મારો વાક્ય પણ વાંક હોય છે. એવું નથી. તું મારો વાક્ય છે. ના છોકરીઓનો પણ ક્યારેક વાંક હોય કેટલી છે. બી મારાથી જોયું હવે. બંનેનો વાંક હોય. એવું નથી હોતું કે હર વખતે છોકરીઓનો જ વાંક હોય. ક્યારેક સમજવામાં ફેર પડી જાય તો થોડો ઇશ્યુ આવતો હોય છે. બીજી કોમેન્ટ મહાદેવ બધું સારું કરી દેશે. રાઈટ. વાહ બસ આવી જ કોમેન્ટ કરો. મહાદેવ ઉપર વિશ્વાસ રાખો ધમુભાઈ. આ પ્રેન્ક છે. પ્રેન્ક નહોતું આ રિયલ હતું. ઘણા લોકોને તો કઈ એમ જ છે કે ધમુએ પ્રેન્ક કર્યો છે. હમણાં કેટલા દિવસથી પ્રેન્ક નતા બનાવતા એટલે. અને તમારી બહુ બધી કોમેન્ટ હતી કે પલક જોડે પ્રેન્ક કરો ધમુ જોડે પ્રેન્ક કરો. એટલે તમને એમ લાગ્યું કે આ પ્રેન્ક હતો પણ પ્રેન્ક નહોતો. ધમુભાઈ પલક એના મમ્મીને મૂકીને આવી છે તમને તો મૂકી જ દેવાની. વાહ ભાઈ વાહ. કુછ બી. ધમુભાઈ પોઝિટિવ થિંગ છે લાઈફમાં. કોઈ કેમ કહે તે લગ્ન કેદી કર્યા હે મને નથી ખબર. ભાઈ ટેન્શન નહીં લેવાનું તમારી સાથે છીએ. વાહ ભાઈ વાહ. આવું ના કરાય પલકને. પલક બેનને. વાવ. યુ આર રાઈટ બ્રધર. બધાએ કોમેન્ટમાં એમ જ કીધું છે ધમુ સાચો છે. ને ધમુએ જેમ વિડીયો બનાવ્યો એમ વિડીયો મેં બનાવ્યો હોત ને ગાઈસ તો મારે ગોલ્ડન બટન સિલ્વર બટન આવી જાત. કે પલક સાચી છે તો બધા એમ કહેતા. ડિવોર્સ નથી થયા બટ હશે કે પલક સોશિયલ મીડિયામાં નહીં આવું. હા પલકને સોશિયલ મીડિયામાં નહીં આવું પણ ડિવોર્સ તો નથી થયા. રાઈટ છે. ઘણી બધી કોમેન્ટનો ઢગલા ભર્યા છે. કઈ વાંચું કઈ ન વાંચ્યું એમ કેવું થાય. પ્રેન્ક છે. પહેલી લાઈક અને પહેલી કોમેન્ટ મારી. કાંઈ વાંધો નહીં થેન્ક યુ. મા મોગલ તમને ઓલવેઝ સપોર્ટ કરશે. થેન્ક યુ. ને ઘણા લોકોને વ્યૂ માટે કર્યું આ બધું વ્યૂ માટે. નહીં મને એવું થયું કે ત્યાં મૂકવા જેવું છે એમ કે લોકો આપણા વિશે શું વિચારે છે. અને હું તો ચોખ્ખું કહું જ્યારે વ્યૂ નહોતા આવતા ત્યારે અમારે કેટલા મેક્સિમમ 50-60 કે વ્યૂ આવતા હતા. અને આ મૂક્યા પછી તો 5 લાખ 2 લાખ 2.5 લાખ 3 લાખ. એટલે એટલી ખબર પડી કે સોશિયલ મીડિયામાં તમારું સારું જોવાવાળા ઓછા છે. તમે ખરાબ કરો તમારું ખરાબ થાય તો બધા જોશે. તમે કોઈ વ્યક્તિ જો પોઝિટિવ સારા વિડીયો બનાવતો મસ્ત વિડીયો બનાવતો હોય પોતાનું રિયલ લાઈફ કહેતો હોય એના વિડીયો નહીં હાલે. મેં કોઈક ડખા કરતો હશે હાલ છે. કોઈક એવા વિડીયો મૂકશે કે મેં આને માર્યું ઓને માર્યું મેં ઓને આમ કરી નાખ્યું ઓને આમ કરી નાખ્યું અમારા બંનેના ડિવોર્સ થઈ ગયા તો વિડીયો હાલશે. ગમે તેલું સાચું ને જાતું કરો એની સાથે જ આવું થાય. અચ્છા એ વાત સાચી. જે જાતું કરે ને એની સાથે જ આવું થાય એવું કેમ? સાચી વાત છે. બાકી તો હસવાના ઇમોજીન વધારે છે. અમુક લોકો તો આને ગાળો બોલે છે એટલે શું કેવું એમ. અને આ બધી વસ્તુ વ્યૂ માટે નહોતું પણ અમારી લાઈફમાં જે વસ્તુ થઈ તમારી સામે શેર કરી કે ભાઈ મારી સાથે આવું થયું છે હવે મારે શું કરવું છે. અને ઘણા લોકોએ મને સારી કોમેન્ટ કરી અને કોણ સગા વાલા છે મારી સાથે એ પણ અમને ખબર પડી. ખાસ તો એ મારે જાણવું હતું કે કોના કોલ આવે કોલ નથી આવતા. તો આવું બધું બાય ધ અમારી લાઈફમાં ચાલતું હતું. અને આ બધું કોઈ પ્રેન્ક નહોતો આ બધું રિયલ જ હતું. અને પલક એના મમ્મીના ઘરે 15 દિવસ હતી અને પૂના ગયો તો પછી ત્યાંથી ડાયરેક્ટ વ્યૂ ગયો તો હા અમને તેમને પલક તો એ ઓલા એસકેન સાથે આવ્યા હતા ને તો એને કહે કે ભાઈ મને છે ને રાજકોટ લેતા હતો તમે મારે ધમુએ રહેવું જ નથી. ત્યાં તને વિચાર ન આવ્યો ધમુનું એકલો મૂકીને જાઉં છું. એને મને મારી સાથે તમને પણ વિચાર નતો આવ્યો ને. શેનું સાચું કહેજો. શેનું કે હું પલકને મૂકી દઉં છું એમ. તું મૂકીને જતી હતી તું ત્યાં આમ કે હરિદ્વાર બે મારે રાજકોટ બી જાઉં છું. મારા રાજકોટ અહીંયા બાજુમાં તો 1500 કિલોમીટર થાય. આમે જ દેખાતું હતું હરિદ્વારથી. નાનું છો કેવો મગજ છે આનું. હા એટલો એવો મગજ અને બુદ્ધિ અવડી. જીભ આટલી. મને એટલી ખબર પડે લાઈફમાં આગળ વધવા માટે લેટ ગો સહન શક્તિ આ 3 વસ્તુ જો હોય ને તો જિંદગીમાં આગળ વધીએ. તો હું કહું ઘરમાં છે ને હંમેશા મેન્ટેલિટી ગર્લ્સની એવી હોવી જોઈએ
કે જે પણ મારો ઘરવાળો કે મારા સારા માટે કહેતો હોય, અને જે પણ મારી ઘરવાળી મને સજેશન આપે એ મારા સારા માટે આપે. આ તો ઘરવાળી બોલે એટલે એને વડકું નાખી લેવું, એ વસ્તુ વ્યાજબી નથી. ઘણા લોકોના રિલેશન એવા ચાલતા હોય કે પોતાના ઘરના ને જેમ આવે બધા વચ્ચે બોલી જવું. અને અમુક ગર્લ્સની એવી ટેવ હોય કે કોઈક આવેલા હોય મહેમાન અને પોતાના હસબન્ડને જેમ આવે બોલી જવું. મને એટલું જ ખબર પડે કે જે તમારા બંનેની વચ્ચે ઝઘડો હોય ને 4 દિવાલની વચ્ચે હોવો જોઈએ. પણ આની ટેવ પાંચમી દિવાલ તો ક્યાં? એ સત છે. અચ્છા, તો આની ટેવ કેવી ખબર? તમે બધા માણા વચ્ચે મને હરખી રીત નાખ્યો અને રૂમમાં આવીને મને એકલીને ખીચાવ. અલા એને જ પ્રેમ કહેવાય. તો તમે બહાર કરો ને એ ખબર જ ધતિંગ નથી કહેવાય. પડતી ને, તો બધા વચ્ચે ખીજાય ને એને પ્રેમ ન કહેવાય. ઘરમાં આવીને એમ કહે ને કે તારે આમ નતું કરવાનું, એને પ્રેમ કહેવાય. ખબર છે? મને ખબર જ નથી પડતી. તો હું ને થયડા આવે. હવે તમે એમ ન બગાડો ખોટું હતું, આમ હતું નહીં, રિયલ હતું. બસ માધ્યમ ત્યાંથી બધું જ ઠીક થઈ ગયું છે. તો ચાલો હવે આ વ્લોગને એન્ડ આપીએ. ઘણું બધું બોલ્યા હતા, એ બધું આવ્યું જ નથી. ક્યાં ગયું હું થયું સમજાણું જ નહીં. હું મસ્ત મસ્ત બધી વસ્તુ તમને ગાઈઝ મેં કીધી હતી, પણ હવે એ વસ્તુ પાછી મને યાદ નથી આવતી. અને જો યાદ આવે ને તો ગાઈઝ હું છે ને બીજી વાર અમે પાછા વ્લોગ બનાવશું ને ત્યારે હું તમને એવું લાગે તો શેર કરી દઈશ. પેલા વિડીયો વાળી વાત કરું. તમે ઘણા લોકો મને ફોન કરીને શું કીધું, હું આ ફોન આવ્યો, હલો ધમુભાઈ વિડીયો મૂક્યો શું હતું, સાચું હતું? હા ભાઈ જુઓ ને આવું થયું છે. અરે રે કેટલું રાખતા હતા તમે એનું, તોય તમારી સાથે આવું કર્યું. ધાર્યું નહોતું આવું કરે એમ છોકરીઓ. તમે કેટલું રાખ્યું, હાથમાં રાખતા હતા, હાથમાં, તોય આવું થયું તમારી યાર. મેં તો જુઓ ને ભાઈ ભગવાન કરે એ ઠીક, હવે બીજું તો શું કરશું. અરે એમાં હારવાનું થોડું હોય, હિંમત રાખવાની હોય. મેં તો હા રાઈટ છે, કાંઈ નહીં ચિંતા ન કરતા. શું થયું બધું એ મને કહો. મેં કીધું કાંઈ થયું નથી, બધું થઈ ગયું, થવાનું હતું એ. હું પછી એના ચોખવટ પાડું ને એ પછી બીજે જાય ભાઈ ને બધું XYZ થાય. એ બધા ફોન બધા આવતા હતા મારી સાથે કે પણ કોણ સગાવાલા છે ને એ તો ખાસ મને ખબર પડી ગઈ, કોણ આપણી સાથે છે કોણ આપણી સાથે નથી. અને એક લાઈફમાં એક રિયલ વાત કહું તમને, તમારું કેટલું પણ ફ્રેન્ડ સર્કલ હોય ને, ક્યારે તમારે કામ નથી આવતું એટલે યાદ રાખી લેવાનું. 100માંથી 2 જેવા ભાઈબંધ હશે તમને કામ આવશે, અને એ સંબંધ છે ટકાવી રાખજો. અને ઘણા એવા માણસો હોય છે કે એ તમારી જોડે રહેતા હોય ને તો એનો ગમે તે એક તો સ્વાર્થ એનો હોય અને હોય ને હોય જ. કોક જ અત્યારે એવા માણસો નીકળે છે કે એ સ્વાર્થ વગર તમારી જોડે હોય. એમનેમ નથી હોતા કે ધમુ જોડે રહું, મારે આ કામ થઈ જશે, હું વિડીયોનું મારું એડ કરાવી લઈશ, ઓલું કરાવી લઈશ, હું આગળ વધી જાઉં, એ રીતના હોય છે. ઘણા એવા પ્રોબ્લેમ થયેલી છે. ઘણા તો સાથે એવું થયેલું છે કે અમારી સાથે રહી પછી એમ કે અમને એડ કરી દેજો ને, એડ કરો આમ તો હું જાય. લા ભાઈ એડ નથી, અમારો બિઝનેસ છે, એ અમારો ધંધો છે. આ થારના આપતા, ગ્લાંજાના આપતા, અમારા રોજના ડેલીના પૈસા એ બધું અમારે આમાંથી કાઢવાનું. હવે અમે દાડીએ જાય ભેગું તો નહીં થાય, બધું વેચી નાખવું પડે. એટલે અમારો ધંધો છે. અને કોઈ નહીં તમારી એડ, એ તો સંબંધ પૂરો થઈ જાય તરત જ એની યારે એટલો સ્વાર્થ હોય કે તમે એનું કામ ન કરો એટલે સંબંધ પૂરો. અને આશા તો કોઈ પાસે રાખવી જ નહીં, ઓપ્શન એ કોઈ પાસે રાખવું નહીં કે હું આજ ખરાબ સમય છે તો મને ઓલો સાથ આપશે. અનુભવની વાત કરું કે આ મને આજ દુઃખ છે તો મને આવલો સપોર્ટ કરશે. કોઈ ન કરે ભાઈ ખરાબ સમયે, કોઈ ન કરે. સમય ખરાબ આવે ને તો કઈ રીતના હોય, આર્થિક રીતે સમય ખરાબ હોય, પૈસાના લીધે સમય ખરાબ હોય, ઘરમાં કકરાટ ન હોય, બાકી બધું ક્લિયર હોવું જોઈએ, બધું ભેગું થઈ જાય. છોકરો બધું જ A to Z ભેગું કરીએ, પણ ઘરની એની વાઈફ એને સપોર્ટ કરવી જોઈએ અને મગજથી માણસ ફ્રી હોવો જોઈએ. આસી પલક મને મગજથી ફ્રી રાખશે કે પછી મારો મગજ ખેલ કરી દે કે ફ્રી કરી દે. ફ્રી એટલે હા વાંટા વગર નથી જેમ. મેં ઘણા લોકો પાસે ટેસ્ટ માટે, મારે જરૂર નથી તો મેં ઘણા એવા ભાઈબંધને ચેક કર્યા પૈસા બાબતમાં કે ભાઈ મારે ઘણા, મેં લગભગ 5 થી 6 જણાને જે મારી સાથે રહેતા હોય એને ફોન કરીને પૂછ્યું ભાઈ થોડો સમય ખરાબ છે, પૈસાની જરૂર છે, કેમ થશે? અરે પહેલાં કેવું હતું ને યાર, કરી દે તને, હમણાં થાય એમ નથી કે તો કાંઈ વાંધો નહીં. બીજા એક ભાઈ સમય ખરાબ છે, પૈસાની જરૂર છે. અરે મેં તો આટલું કામ કરી નાખ્યું યાર, હમણાં છે જ નહીં, બાકી તું ને તો થોડો ના પાડું કોઈ દિવસ. એટલે ભાઈ અમે બધું સમજીએ. અને મહાદેવની દયાથી કોઈની જરૂર નથી પૈસાની, જસ્ટ ખબર પડે કે સમય સાથે કોણ કોણ આપણા સાથે છે. પછી આપણો સમય આવે ત્યારે આપણે એને કેવા થાય ને. બસ અમારે બંને જીવ કેવું જાતો કરો મગજ. અને મારું કેવું કે મારે બધાને હળી મળીને રહેવું. અને મારો જીવ એવો છે કે તું ખુશ રહે, હું ખુશ રહું, બધાને ખુશ રાખું. જે વ્યક્તિથી જે વસ્તુ આપણે વિચારી કે મારી જિંદગીમાં સુખ જ જોઈએ, સુખ આવે નહીં, મગજથી વિચારીને સુખને એન્જોય કરવાનું હોય.
તો ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય. અને મારા હર હર મહાદેવ. મેમરી કાર્ડ ફૂલ થઈ ગઈ હતી, એના માટે વિડીયો નથી. હવે 7 બસ દિવસમાં હવે એક પાછી વિડીયો મેમરી કાર્ડ ફૂલ ન હોય બસ. ચલો ગાઈસ, મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધીના બધા જ ને મારા હર હર મહાદેવ. તમારું ધ્યાન રાખજો ને અમે અમારું ધ્યાન રાખીએ છીએ. અને તમે અમારી ચિંતા નહીં કરતા. હવે અમારે બનાને ઓકે છે. ને કદાચ હું તો કહું મારા જોડે બાંધવાનું થયું હોય ને, અલગ થઈ ગયો હોય ને, તો હું હવે નહીં મૂકું. શું નહીં મૂકું? અલગ થવું હોય તો નહીં મૂકું. એમ સોશિયલ મીડિયામાં આમ છે ને તેમ છે ને. પણ હવે અલગ જ નથી થવાનું. સાચું સાચું. ઉડે તો જા. બસ ઉડાડવાની છે, મતલબ પતી ખ્યાલ. બાય 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 બાય. અને 7 દિવસની અંદર એક જ દિવસ વિડીયો આવશે. બાય. જોઈએ ગાઈસ, નકર પછી હું વ્લોગ બનાવીશ. મારા તમને વ્લોગ ગમતા હોય તો કોમેન્ટ કરજો. બાય. એ કયું